13 જાન્યુઆરીએ પોષ સુદ પૂર્ણિમા છે, એટલે કે મા અંબાનો પ્રાગટ્યોત્સવ. અંબાજીમાં મા અંબાનો પ્રાગટ્યોત્સવ રંગે ચંગી ઉજવાશે. લાખો શ્રદ્ધાળુઓ જગતજનની મા અંબાના દર્શન માટે ઉમટશે. ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અંબાજીમાં મહાશક્તિ યજ્ઞનો પણ પ્રારંભ કરાયો છે, જેમાં 1008 વિવિધ ઔષધિની આહુતિ અપાશે. જ્યારે ચાચર ચોકમાં પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. પોષ સુદ પૂર્ણિમાના રોજ મા અંબાની વિશાળ શોભાયાત્રા નીકળશે, જેમાં હાથી, ઘોડા સહિત વિવિધ ટેબ્લો સામેલ થશે. પાટોત્સવમાં શ્રદ્ધાળુઓને 2100 કિલો સુખડીનો પ્રસાદ વહેંચવામાં આવશે. શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક અન્ય ક્ષેત્ર પણ શરૂ કરવામાં આવ્યું છે. દિવસ દરમિયાન સવારે ગબ્બર ખાતેથી જે માતાજીની જ્યોત પ્રગટ કરી, જે માતાજી જ્યોત રૂપે બિરાજમાન છે, તેથી જ્યોત અહીં અંબાજી નિજ મંદિરે લાવવામાં આવશે. એ જ્યોતથી જ્યોતનો મેળાપ કરી ત્યારબાદ ચાચર ચોકની બહાર શક્તિ દ્વારા આગળ મહાઆરતી સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. અને આ શોભાયાત્રા ધાર્મિક સેવા સમિતિ અંબાજીના સહયોગથી જે કાઢવામાં આવે છે, ખૂબ જ ભવ્ય શોભાયાત્રા, 40, 45, 50 જેટલા ટેબ્લોઝ અંદર હશે અને રંગે ચંગે ઘણા બધા હજારો માઈ ભક્તો એમાં સામેલ થશે. અને આ નગરચર્યા હાથી ઉપર મા બિરાજમાન થાય છે અને નગરચર્યાએ મા નીકળે છે અને આખી શોભાયાત્રાની ખૂબ જ સુંદર રીતે થશે. આ શોભાયાત્રા દરમિયાન ટ્રસ્ટ તરફથી લગભગ 2100 કિલો જેટલી સુખડીનું વિતરણ પણ પ્રસાદ તરીકે માય ભક્તોને કરવામાં આવશે. મંદિરની અંદર ચાચર ચોકની અંદર મહાશક્તિ યાગ, એટલે શક્તિ 101 કુંડી 101 પાટલાનું આપણે મહાશક્તિ યાગનું વખતે આયોજન કર્યું છે. આ સિવાય બપોરે જે શાકંભરી દેવી તરીકે જે ઉજવાય છે નવરાત્રિ શાકંભરી, તો મંદિરના માતાજી આગળ શાકોત્સવ એટલે કે આખો એ રીતનો અન્નકૂટ, વિવિધ શાકભાજીનો અન્નકૂટ કરવામાં આવશે. અને સાંજે 12 અને 13 તારીખે સાંજે બંને દિવસોએ અહીંયા ચાચર ચોકમાં સ્થાનિક મહાશાળાઓના સહયોગથી ખૂબ જ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. આમ 13 તારીખ અને સાંજે અહીં મંદિરની અંદર ચાચર ચોકમાં દીપોત્સવ, દીવડાઓનો ઉત્સવ કરવામાં આવશે. દીપોત્સવ આપણા માટે સાચી દિવાળી જેવો ઉત્સવ કરવામાં આવશે. અને મારે અંબાજીના ગ્રામજનોને પણ મારી વિનંતી છે કે આપ સૌ પોતાના ઘરે પણ મા જગદંબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સાંજે દીવા પ્રગટાવો અને ઉજવણી કરીએ આપણે બધા સાથે મળીને, એવું મારે આપના દ્વારા પણ ગામ લોકોને પણ આહવાન છે. ये 13 तारीख को पोषी पूनम है, जिसके तहत गुजरात के और देश के अलग अलग पार्ट से भी लोग यहाँ आते हैं और सेलिब्रेट करते हैं. तो मेरा एक रिक्वेस्ट है सभी पब्लिक से कि सेलिब्रेशन का मूड बना रहे, तो इसलिए आप अपना कीमती सामान जो है वो साथ में ना लेके आएँ, घर पे ही छोड़ के आएँ. मोबाइल फ़ोन वगैरह अगर आप ला रहे हैं तो उसको सेफली अपने पास में रहें. यदि आपको लगता है कि आपके साथ में कोई घटना घटी है, मोबाइल चोरी हो गया है या कोई भी और घटना घटी है, तो हमारे शी टीम के मेंबर्स वहाँ पर प्रेजेंट होंगे, लोकल पुलिस वहाँ प्रेजेंट होगी. तो आप जो भी आसपास आपको दिख रहा है पुलिस का, उसको जाके इन्फॉर्म करें, तात्कालिक इन्फॉर्म करें. और 100 नंबर पे फ़ोन कर सकते हैं तो हमारे कंट्रोल में जान हो जाएगी. उसके अलावा अंबाजी पुलिस स्टेशन का जो नंबर है वो भी हम लोग आपको दे देंगे. आप जितना जल्दी हो सके हमको इन्फॉर्म करें, हम स्ट्रिक्ट एक्शन उस पर लेंगे.